22 ગામ પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ મહુધા આયોજિત 29મો સમૂહ લગ્નોત્સવ સંવંત 2082 ફાગણ સુદ પાંચમના શુભ દિવસે તારીખ 22/2/2026 રવિવાર સમાજવાડી ખાતે ભવ્ય રીતે યોજાયો। અનેક નવયુગલોએ વૈદિક વિધિ સાથે દાંપત્ય જીવનની શરૂઆત કરી। કાર્યક્રમમાં પ્રમુખ નારણભાઈ એસ પટેલ, પ્રમુખ સવિક હિતેશભાઈ આર પટેલ, મંત્રી વિઠ્ઠલભાઈ આર પટેલ, ખજાનચી પ્રવીણભાઈ આર પટેલ સહિત કારોબારી સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। મહેસૂલ મંત્રી સંજય મલડા, મહુધા ધારાસભ્ય ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા। મુખ્ય મહેમાન તરીકે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ અને ખેડા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ નયનાબેન પટેલ હાજર રહ્યા। ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલ, જિલ્લા કન્વીનર વિજયભાઈ માર્કણ, સહ કન્વીનર કિશોરકુમાર પટેલ તથા સમિતિના સભ્યો બ્રિજેશભાઈ દેસાઈ, સમીરભાઈ પટેલ અને નિલેશભાઈ સતાણી ઉપસ્થિત રહ્યા। અનારબેન પટેલ સમૂહ લગ્નોત્સવના મહત્વ પર પ્રકાશ પાડી કહ્યું કે આવા આયોજનો અનાવશ્યક ખર્ચમાં ઘટાડો કરી દીકરીઓને સમાજનો સાથ અને આશીર્વાદ આપે છે, જે ગર્વની બાબત છે। યુવા આર્ય કેયુરકુમાર પટેલનું રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ બદલ સન્માન કરવામાં આવ્યું અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવાઈ। આવનારા સમયમાં સમાજવાડી ખાતે વધુ સામાજિક કાર્યક્રમોમાં માર્ગદર્શન માટે ખોડલધામ હંમેશા સાથે રહેશે તેવું આશ્વાસન અપાયું। અતિથિ તરીકે ગોરધનભાઈ ડી પટેલ, ફીણાવ કોટા, જિજ્ઞેશભાઈ વી પટેલ, ભાવેશભાઈ એમ પટેલ, કિરીટભાઈ આઈ પટેલ, મેહુલભાઈ પી પટેલ, સંજયભાઈ સી પટેલ, એકતાબેન એસ પટેલ હાજર રહ્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અતિથિઓ, કારોબારી સભ્યો અને ગ્રામજનોની હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આજે સમૂહ લગ્નમાં આવવાનો મોકો મળ્યો। સમૂહ લગ્નો એટલા બધા થઈ રહ્યા છે અને આપણા સમાજમાં ઘણા બધા, તમે આખા ગુજરાતમાં જોવા જઈએ તો આપણે હજારો દીકરીઓને પરણાવીએ છીએ અને એ કઈ નાની વાત નથી। આપણને ખબર છે કે બે જ રીતે ગરીબીનું ચક્ર ચાલુ થાય। એક લગ્નોના ખર્ચા, વ્યવહારોમાં ખર્ચા, અને બીજું હેલ્થ। જો ઘરમાં કોઈ બીમાર અચાનક પડ્યું અને એમાં લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો, આ બે ખર્ચા એટલા મોટા ખર્ચા છે કે જેમાંથી કોઈ બી પરિવાર બહાર ના નીકળી શકે। એ ક્યાંક ને ક્યાંક દેવું કરી અને આ બધી વસ્તુઓ કરે અને પછી ધીરે ધીરે આખી જિંદગી એને ચૂકવે। તમે વિચારો કે સમૂહ લગ્ન નું રીઝન આ જ છે, કારણ આ કે ભાઈ ઓછા ખર્ચા થાય, વત્તા પ્રસંગ સરસ થાય અને દીકરી બધાની ગણાય ને, આખા સમાજની દીકરી, આખા સમાજની દીકરી, અને એ દીકરીને કરિયાવર સમાજ આપે। તમે વાત તો જુઓ, કેટલી મજાની વાત છે કે આજે કરિયાવર બી દીકરીને સમાજ જોડીને આપે અને એ સમાજ, એ સક્ષમ સમાજ કે જે સમાજોમાં આટલા સારા દાનવીરો પડ્યા છે। અને આ જે વાડી હું જોતી હતી, આ વાડી